પોલીસ સ્ટેશન મળે એ દિશામાં ચોક્કસ પ્રગતિ થાય એ સંદર્ભે વાત થઈ અને જ્યાં ટ્રાફિક માટે રસ્તા ઉપર એક પીળો પટ્ટો મારવામાં આવે જેના કારણે દુકાનમાં સામાન્ય ખરીદી કરવા આવતા જે લોકો છે એ સ્કૂટર લઈને આવતા હોય, પોતાની ગાડી લઈને આવતા હોય તો પીળા પટ્ટાની અંદર ટોઈંગ ના થાય એ પ્રકારની એક રજૂઆત કરી છે, જેના કારણે સામાન્ય નાગરિક અને દુકાનદારનો ધંધો એ બંને બગડે નહીં અને ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે. એટલે એક પીળો પટ્ટો મારવો જોઈએ અને એની અંદર જે બી વાહન હોય એને ટોઈંગ ન કરવું. અને જનતાને બી હું આ નિમિત્તે વિનંતી કરું કે જો આ પ્રકારની વ્યવસ્થા થાય ત્યારે એ પટ્ટાની બહાર પોતાની વાહન ના રાખે, જેના કારણે ટ્રાફિક પણ સારી રીતે ચાલે. આ પ્રકારની આજે મિટિંગમાં એક માગણી એ કમિશનર સામે મૂકી એ સંદર્ભે યોગ્ય રીતે વાત થઈ છે. અચ્છા, અમિતભાઈ, નવા શા માટે વાત કરવામાં આવી છે? ના, એટલે મારે ત્યાં સરખેજનું જે પોલીસ સ્ટેશન છે એમાં 3 પોલીસ સ્ટેશન ચાલે છે. એક એમ ડિવિઝનનું ટ્રાફિકનું, એક એસપી રિંગ રોડનું ટ્રાફિકનું અને એક સરખેજ પોલીસ સ્ટેશન. અને બહુ જૂનું પોલીસ સ્ટેશન છે, તો એક મોટું અને સુવિધાયુક્ત પોલીસ સ્ટેશન બને આ સંદર્ભે માગણી થઈ છે. અને વેજલપુરનું પોલીસ સ્ટેશન પણ વિશાલાની સામે અંદર આવતા એક નાનકડી જગ્યામાં ચાલે છે, તો એ માટે પણ એક પ્રોપર જગ્યા જોવાઈ ગઈ છે. અત્યારથી હું એના માટે પહેલી એડવાન્સનું એ બરાબર નથી, પરંતુ એક સારામાં સારું વેજલપુરનું પોલીસ સ્ટેશન બને એ સંદર્ભે બી એક પ્રગતિ છે. આ ટ્રાફિકની સમસ્યાનું નિવારણ માટે હતી, તો ખાસ તો એવો કોઈ મેપ બતાવવામાં આવે છે કે ટ્રાફિકની સમસ્યા આવી શકે. ને કુલ મળીને મારા વિસ્તારમાં તો ટ્રાફિકની સમસ્યા હમણાં ઘણી હળવી થઈ છે, પરંતુ જે 2-3 સ્પોટ છે જે આવતા 2-3 મહિનામાં એ વિકાસના કામો ત્યાં પૂરા થઈ જશે એટલે સ્વાભાવિક રીતે એ સમગ્ર રીતે જે એસજી હાઈવે પરનું બ્રિજ બી હમણાં બની જશે, બીજા 2 બ્રિજ પણ એ આવતા 3-4 મહિનામાં એ પૂર્ણ થઈ જશે. એટલે ટ્રાફિકની સમસ્યા કુલ મળીને જે ઘણી હળવી થઈ છે, પરંતુ રસ્તાઓ પર જે દુકાનદારોની બહાર જે ટોઈંગવાળું જે છે એના માટે મેં આ પીળા પટ્ટાની માગણી કરી કે જેના કારણે એની અંદર કોઈ વાહન પાર્ક કરે તો ના મ્યુનિસિપલ કોર્પોરેશન હેરાન કરે, ના ટ્રાફિક પોલીસ હેરાન કરે. અને બાકી એ ખોટા ટ્રાફિક થવાથી ટ્રાફિક પણ હેરાન ના થાય એ બી બંને બાજુની વાત મેં ચર્ચા કરી છે. આજ સુધી ઉઠાયા એ બધા મુદ્દાઓ પર એક સંતોષજનક પ્રગતિ થઈ અને એ મુદ્દો આ વખતની મિટિંગમાં અમે કોઈ એના ઉપર ચર્ચા મારા એરિયા પૂરતું મેં આપણી વાત કરી, બાકી બીજા બધા એમએલએ ટ્રાફિક કરતા હોય તો અટી જાય ત્યાં. અત્યારે જ્યારે હું તમારી જોડે વાત કરું છું એનો અર્થ કોઈ અસરકારકતા નહીં, પછી તમારી જોડે વાત કરું છું. જ્યાં અસરકારકતા તો ત્યાં હું ચૂપ હોઉં છું, એટલે આમાં નથી જ એવું નક્કી માનજો. નેક્સ્ટ યશોદાનગર 4 રસ્તા ખાતે ખૂબ હેવી ટ્રાફિક રહે છે. સૌરાષ્ટ્ર તથા સુરત તરફથી આવતી બસો અહીં પાર્ક થતી હોય છે. એના માટે કાર્યવાહી કરવાની રજૂઆત